जय माताजी मित्रों, आज विडियो में तमारुं स्वागत है। तो आ बाजू है ने आ मोड़े फोन में ज करे छे, आखो दाड़ो नकरो धंधो दिसे फोन जोવાનો। आ बाजू में दिशुबेन ने आज बहु आव्यो छे ताव, 2 वखतनो दवाखाने लई गया पण तो हारू थी नहीं। हमारी दिशुबेन ने राधनपुर ना दवाखाने सिवाय से हारू थातुं नहीं એટલે દવા લઈ ગયા હું લઈ ગયા તમારા ગોમો એટલે મને જે હારું થયું નહીં એટલે હવે જવાનું છે રાધનપુર। રાધનપુર લઈ જવાનું છે દવાખાને। તમે જશો ને આ બધું ધંધા કેમ નહીં બોલે તો ધમપુર નહીં લઈ જવાનું તો ધમપુર જવાનું એમ કહેતો અમે ધમપુર કેમ જવાનું અમારું એ ભાઈ ને રાધનપુર નહીં આવડતું ધમપુર કહે છે એટલે ધમપુર જવાનું। તો આ બાજુમાં વિવેક ભાઈ સુઈ ગયા છે ને આ બાજુમાં દિશુબેનને બાટલો સડી રહેવા આવ્યા છે, થોડો કચરો છે બાટલો। આ બાજુમાં દિશુબેન હાથે હોય ના છે મિત્રો આપણે રાધનપુરથી તો આવી જશે ઘેર ને આ બાજુમાં વિવેક ભાઈ આરામ કરે છે ને આ બાજુમાં દિશુબેનને તો તડકે જવાની ના પાડી છે એટલે દિશુબેન તો સમજો તડકે જશે નહીં। આ બાજુ વિવેક ભાઈ છે ને કેળું ખાઈ અને હવે બેઠા પડ્યા મસ્તી કરે છે અમારા વિવેક ભાઈ। ગમે તારે સિઝન વગરને કેળો ભાવે ખરી। હું દિશુ માટે સફરજન ને ચીકુ લીધો હતા, તે સફરજન જે દુકાનવાળો ભાઈ હતો ને એને ચીકુ આલ્યો, સફરજન ના આલ્યો, પૈસા લઈ લીધા સફરજન જોશીને પડેલા। વિવેકના પપ્પા છે રાધનપુર તો લેતા આવશે। જશે પહોંચ ને પેલી બાજુ આપણે ચણાની દાળ બાફવા મૂકી દીધી છે। આ બાજુ ને આખો દાડો ફોન જોવે છે ત્યાં રમવા જવું ગમતું નહીં તો થોડોક હવે વાહન પડે છે તો આપણે પહેલાં વાહન ધોઈ નાખો। ટિફિનમાં શાક બનાવવા માટે ગવારની ફળીઓ લીધી છે। થોડુંક પહેલાં વાહન ધોઈ નાખો, પહેલાં પાણી થોડુંક ઠંડુ પી લો પછી પાણી પહેલાં વાહન ધોવો। રોજના વાગી જશે પહોંચ ને આ બાજુ દિશુબેનને મેં પૂછ્યું કે તમારે મગ ખાવા છે ખીચડી દેખાવી છે? દિશુબેન કે મારે ખીચડી ખાવી છે તો દિશુબેન માટે બનાવી દીધી છે ખીચડી તો થોડીક ઠંડી થાય એટલે પછી આનો। અને આ બાજુ વિવેક ભાઈ ગવારની ફળીઓનું શાક ખાઈ અને જશે બહાર રમવા। અને આ બાજુ જો ખાટલા પડ્યા છે દિશુના સમાચાર લેવામાં ઘરનો બધા હતા તો બધા બેઠો તો થોડી વાર તો બધા મોસા ઢાળ્યા હતા તો આ બાજુ આપણે ખાટલા ઊભા કરી દો અને જો હવે ચીકુ ખાતા છે તો કચરો પડ્યો છે તો કચરો વાળી નાખો અને પછી આપણે આગળ શાક ને એવું બધું બનાવો અમારે ખાવા માટે। આ બાજુમાં દિશુબેનને જો બાટલો ચડાવ્યો હતો ને દવા લીધી ને તો દવાની ઝેણ છે એટલે સૂઈ રહેશે, આ શાંતિથી આરામ કરશે। તમારે દિશુબેન છે જપ્પાવાળો મોણક છે નહીં પણ અત્યારે બીમાર છે એટલે જો ખાટલામાં હોઈ રહ્યા છે। આપણે ને એટલે કચરો વાળી નાખો, કોક આવે તો ખરાબ લાગે જો શું કર્યું છે। દિશુબેનને થોડી ખીચડીને એવું ખવડાવી દો ઠંડી કરી પછી દવા પાવા। દવા હજી પડી છે અહીંયા પણ દવા થોડીક પાઈ હતી એક ગોળી મૂકી નથી ને પાઈ હતી ખીચડી હવે ખવડાવીને પાવાની કીધું દિશુબેન ખવડાવવાનું કશું ખાધું નહીં તે ખવડાવું પહેલાં પછી દવા પાઉં ઘડી આપણે કચરો વાળી નાખો। જગ્યાએ જવાનું છે ત્યારે આપણે દિશુબેનને રાધનપુર બાટલો સડાવવા ગયા હતા તો વળી આજ બાટલો બીજો સડાવવા જવાનું છે હજુ એક દાડો જવાનું નહીં દીશું। આજ બીજો દાડો થયો, કાલે 3 દાડા થઈ રહે એટલે કાલે 3 બાટલા પૂરા થઈ રહે એટલે અમારે દિશુબેનને આખી દવાનો ક્રોસ પૂરો થઈ જાય એટલે જલ્દી મટી જાય એમાં પછી કાઢ નાખશે। અને આ બંકો રે બંકાન કો તું ઘરે રે માં જોડે તો કે ના મારે આબુ જ છે ધંપુ તાર બાય તું બાય નારે ના જાય ભેમનાથ હે રમેશભાઈ નારે ભેમનાથ ના જાય હા બહારની તો જો તો રિક્ષાવાળા ભાઈને ફોન કરે છે તો રિક્ષાવાળા ભાઈ આવે તો પછી થોડોક આપણે જો એક ભાઈ બિસ્કીટ વેરે છે થોડોક ફટાફટ કચરો વાળી નાખો અને થોડુંક ખાઈ દો ના પછી કે અમારે મોડું થઈ જાય 2 અઢી વાગી જાય છે એટલે અમારે દિશુબેને ભૂખ્યા થાય અમારે એક ભાઈઓ ભૂખ્યા થાય ને હું એ થોડુંક પહેલાં ખાઈ દો અને પછી તકડે રિક્ષાવાળા ભાઈ આવે એટલે પછી આપણે જો આજ ચમકી શનિવારે છે એટલે અડધી કલાક દવા પણ કરવું છે એટલા માટે કરે તો વળતા વળી જાય ઘેર ને આ બાજુ ટ્રાફિકમાં બસ સ્ટેશન બાજુ હલવાડ્યો પેપડો વાગે બસ સ્ટેશન નજીક તો બહુ ટ્રાફિક થાય છે।
મારે લાવે છે નવું બાઇક તો અમારે છોડીએ બધા બતાવતી હતી હવે જો મારી આખા ઘરની ફેમિલી થઈ મોટા બાઇક બતાવે હા એવું કંઈ ના હોય નવ બાઇક લાગશે તો પેડા ખાઈ દીધા બાઇક સીવડાવવાના છે ને તો સીવવાવાળાને એટલે હવે હું લુગડાનું નક્કી કરવા માટે જઉં છું 27 તારીખે ફાઇનલ તૈયાર કરી આવજો તો આપણે બાઇક પેડા ખાઈ અને આટલી કરા હે ને નવું બાઇક લઈને આવતા તો નવી બાઇક લઈને બેઠા તો ગમમાં જઈને આવતા ને પછી પ્રોગ્રામ બનાવવાનો બાઇકના નવા બાઇકના બધા પેડા ખાવા આવ્યા